માતા ગૌરીનંદન ગજાનન. આજે અમે આ અષાઢ મહિનાનો દિવસ છેલ્લો પૂરો થયો અને શ્રાવણ મહિનાનો પહેલો દિવસ એટલે કે અમાસ. આજે અમારે કડિયા છે ને 2 આંબાના રોપા લઈ આવ્યો, એને ક્યાંક જડી ગયા છે. તો હું ને જોધો માતાજી સીતાજી ઉપર 2 આંબાના રોપા અટાણે વાવીએ છીએ. જો આ જોઈ લ્યો, હે આ નિશાની. આ આંબા તો કોક ખાશે, અમે તો શું જીવતા તો ખાશું. નકર બીજ કોક વાવે, પાણી કોક પાય અને આંબા કોક ખાય. જાકું ફાણું કાઢ્યું, ફાણું કરો ભાઈ સામું. હા ઈ તરીકે માર ખાડો તો અત્રો બસ સાહેબ ભાઈ ધોળું ખીડી દા બસ બસ. આ ઈ કાઢ્યો બસ. ચારે કર પાણું હોય. થોડો કડ તૂટી નથી, તૂટી બસ તોડ્યો. તૂટી જવી દો. હકડો નખર્યું ના તો નામી થયું ને નકાનું કારણ કે એ પાણી પકડી ગયો. ઓડે જો વચ્ચે મેં આવે ને એ જ કઢે જો. હા અનકે હેડે જો ખોદ્યો, હેડે છે. હા હેડે છે, પકડે તો હેડે. હા હા એ હકડો નખર્યું ને જે હે બહુ વડો હોય. આજુબાજુમાં થીંદો ખાડો, પરલે પડખે ઓરલે પડખે, પરલે પડે તો જો પગ હેડે. ઓર્યા હાથે થયું ને જાતે કર. એ પાણું ભલે હવે બસ ગન. હા એ ક્લાસ બસ વાવી છેડ બસ. હાલ જય આમે જે રોપ કે આમે પણ દે હાથ રૂપિયા દઈ દે. એ વડો રોપવા. જય માતાજી સીતાજી. ઝટઝટ આમાં થઈએ અસી જીરામાં તો ખેવું, નકા તો પોસાની પરજા ખે તો ખે, નકા એ બધી આજુબાજુમાં ઓખા મંડળમાં એ બધી અસાંજી પરજા જાય તો એની કે છૂટ ભલે કે. હા જો દાદા હકડો કામ કર. હકડો તગારો એને ખાતર જો ભરી છે. હકડો કાઠે તો તગારો ભરી છે. દબાઈ દે જોબ. હા એ દબા જોબ. જબા જોબ બસ બસ. હા સાંજી પ્રજા જે ખેત ભલા ગમે એની પ્રજા તો ખીંચી તો કરીને એ બધા અસાંજા જાય. હે કોઈ માણક વંશાય ને કોઈ ખેર વંશાય ને ખેર ત્યાં સાવ ગાય ગા ખાયું નહીં, મફત જોડે ને તે. હા ફ્રીમાં જોડે છડી જ ના એના તગાય પૂછીને બધો માહિતી ગણી ગઈને પોડીને તગા. હા અને અમુક વલાય એડો ને બધા સગા જાય. થોડાક વલાય થોડાક પાસે સગાય એ ગોવાળા સમજ્યા. તો હજુ અમાસ જો ડી આય આજ શિવ જો મંદિર આવ્યા તે પુસ્તા પાક ચડાયા માતાજી કે. અને આ તે ખૂણું આવે અને ખૂણે તે આમું વાવ્યા આજ. હે આમું આવે ને એ અમૃત. હે નાયો એ માતાજી જા ઝાડ. હાણે હન મેં ને નાયો ચીકુડી વાવ્યો આમ. હાણે જેસે બી આવે એવી એ ખાડા કરાયો. પણ કે ભાઈ જો ટ્રેક્ટર આવ્યો હશે ને એ બધો ભક્તિ ઉગતે. હે બધો ખટલો વીખી ઉગતે. હાણે એ ના હા અને ભોય મજા કોઈ પૈસા જ ગંધો ને સામો એ મુજે મોરલો ઉઠો લે જો નહીં ઉઠો મોરલો સમજ્યા ના તો જઈએ આમાં વાવે તા. હા હા એ ભોય દયા સમજ્યા. માતાજી દયા, સીતારામજી દયા, દ્વારકાધીશ દયા તો રે કંઈક અસાઈ લાડો હોય ના. એ ખાડા બનાવી દે ને જેસે બી કરો. હાણે મેં ને અસી આમાં બહુ ઝાડે રોપા બે જો મન થીંદો તો ઘણી ચીંદો બરાબર. તો એ ના ચીકું ના ચીકું ક્યાં બરાબર. બાકી જ અહીંયા હન મેં બધું મેં જાંબુ ને ચીકું ને એ વામણા સમજ્યા. નહીં ચીકુડી નહીં આવ્યો નરબીતા ના આવ્યો. હા અહીંયા એ બધો ખાસલો હોય ને ખટાડ્યો ખીંદા. અને વચ્ચે મેં કકડો ઝાડ ચપડી જો રોપો વાવીને. હજી ઝાડ ચપડીયું બહુ મઠીયું ભાવે બહુ. ઝાડા બડા થઈએ ને તો બહુ ખાઈ મજા. આજના મૂકે થયા પાણે કરો થઈએ જૂનથી તો લાલેભાઈ જગની ગંદા એ તો અહીં જો અહીં ખાલી ફોન કહીએ તો મોકલાવી દે ઢગલો સમજ્યા.
લાલભાઈ તો એ મજા આવે હે હા એ સામે પવન સખી જો તંગ લાઈટ પડી છે હા ભગતને ભુવા ધોણીને ભુવા હે આ હેડો ધૂણે ના ઈઠાવો કો બાકી હું ખોટા સાચા ધૂણે ના બહુ જાથાવાળા પકડે અને જેલ જા સિરિયા ગણે ભ્રષ્ટાચાર જો ખે અને પો જેલ જા સિરિયા ગણે તો અને કંઈ ઈ એને હેડો ધૂણે તો કરો વાંધો હે એ પાણ હોય તો પાણી ભરી જાય પણ ઈર્ષા હે ને એ બહુ નકામી હે અને એ જે આમું ઝાડ થયો પડો અત્યારે ખાઈ પંખી માળું લા ખીંદા બરાબર ઉતારી દીધો ખીંદો તો ખરો ને બસ અસાંજે એ ના જોવાય અડધો કૂકી દે અડધે થોડો રહો પોદો ભાઈ ચડજો બસ બોલે ઓરે હેડે આ હેડે બસ અહીંયા આપણે ઓડે ખૂણે મૂકી દે હા તે બસ 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 બહુ તો એ નકામું કરો કે જ્યાંક દબાઈ ચડ પગે છે હા બસ દબા દબા જુઓ દબા જી દબાઈનું અહીં સરસ એ તાત્કાલિક ઊંધો દબાઈનું અહીં હા 4 વાર દબા બસ બસ આને ઘણી ઘણી બે હા એ પડે હવે હા આને કે આણે હતે એ બહુ પડખા પડખ ભલે આમાંથી એ હતે વાવીંદા છેટો થોડો હું તો આમાં છેટા ખતે હા નકા ચૂંદા એ બુદ્ધિ જા બારદાન ખતે વાવે સાવ પડખા પડખ હકડે ખતે વા હતે કંઈક બેઓ વાવી છે ડીંગા હતે વાવીએ બરાબર ને બહુ થોડો ખડ થયું ને ઘણી બસ જો ભાઈ આપણો જ કાકરો ખટે છે આણે બેવ નહીં કાઢવાનો બસ એ બોર્ડ લાલ મટી જાય ભાવ થઈને આમાં હા બસ બસ આણે કંઈ કાઢવાનું નહીં બસ ધૂળ કાઢ્યો ખાલી જેસે બીજા ખાડા ક્યાં તે નામી થયા આમ તો પણ ભૂલતા ખાઈ ગયા હાડે આણે હા એ જાક ને ઢોવાય તો રહે અને કે જાક મથે રખાય કે થોડોક મથે રખાય વાહ હા હા બ્લેક આંબો હે બરાબર અરે ઘન 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 ગોજો હાથ અડે કસ્તુરી વારે ઘોડે વારે ધણીએ બાના ધરીજો દ્વારકાધીશ પોતરેજો અને મા આશાપુરે જે પુતરજો અને સીતા માતા જે ભતરી જજો હે સીતા માતા જજો ભતરી જા હે સીતારામ જા કે સૂર્યવંશા એ અસાંજો મોસારતી હે તો એ બધો એડી રીતે હા સમજ્યા હા દબા જો દબા અત્યારે થોડુંક જો બસ આને ખાતર ઉખી દે અને પોતા દાબ પગે છે દાબ ભલે પગે છે દબાય અહીં બસ અહીં ના અહીં દબાય ના તો એ કરો બહુ સોલિડ થઈ ગયું ને અરે તુરત ઉગે ભીસર જોડે ને બસ આને ખાતર ઉખી દે ચાલો એ કામ થયો ના મેં આને ત્રે કેરા વાવી છેડ્યું એટલે 5 ઝાડ હતા ઘણા હે તો કાલ ખાલજી હા જીવતા હશે નર તો ફીર બસાવે ઘર કર ભલા તો હો ભલા હા અમારે હે ભો કેડે હું તે મજા રાખી જ ને ગાયબ થઈ ગયો એ હું પીયો છે હું કરો પીવો પરલે કાઢે ને દબા હા હા થોડોક ઉખ વધારે ન હોય બહુ ઉખી થાઉં તો એટલો તો ઉખી દે થોડોક ઉખ પો નહીં તે બર્યું ને એવો મારી દે બોખો બાઉખ વધારે ન હોય બસ બે હોય હું ચીકુડી મૂકી દે અને મેં વાંધો ના આવે બસ બે ચીકુડી મૂકી દે થોડોક અને કે દાબી છે સરખો બસ અને ચીકુડી મૂકી દે બસ 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 હને કે જ્યાં દાબી છે ખાતર કે અને પો આજે નડી ઘણી છે ઓહ કારી નડી ઘણી છે કારી પૂજની બે ન પૂજની કારી ન પૂજે તો મેં લીલી નડી પો સલાડી ગંદા તે પૂજી દીધી કારી નડી જો છેડો પકડીને ઠહડે છે એમાં આજે હે તો પાણી અચી ગયું ને હતા બરાબર જય માતાજી સીતાજી અમે એક આંબો વાવ આવ્યો ખૂણામાં સાવ વચ્ચે એક ખાડો મૂકી દીધો અને બીજો આંબો અહીંયા આવ્યો બરાબર હા અમૃત આંબો એટલે અમૃત જો આ કારો હા આજે શ્રાવણ મહિનાનો શરૂઆતની અમાસનો દિવસ
અને અષાઢ મહિનો છેલ્લો દિવસ, અષાઢી નોરતાએ ગયા ને બધું ગયું. સમજ્યા? હવે શિવજીની પૂજા ચાલુ. આ શિવજીના આંબા બહુ છે વાલા, કૈલાસમાં બહુ આંબા. હા એમ કહે છે. બાકી સફરજન વધારે વાલા. સફરજન તો અહીંયા ઉગે કે ન ઉગે, તો અમે ટ્રાય તો કરશું. ભલે ન ઉગે તો કાંઈ નહીં. જો અમારે ઘોયરા જો આ લોકડી, અમારે લોકડી બેન ડર કરે. સમજ્યા? હા, કાંઈ જેવી તેવી વસ્તુ થોડી છે અહીંયા. હા હા. પછી આ ચીકુડી છે, આ ચીકુડી નરવી એકદમ. હજી આ ખાડા જો બાકી છે. હવે અહીંયા પોપિયા વાવવા છે, બરાબર. અહીંયા પોપિયા વાવવા છે. પછી અહીંયા 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 હજી કાંઈ વાવ્યું નથી. અહીંયા પણ અમે કાંઈક વાવી દઈશું. પછી આ ચીકુડી જો, આ પણ જો ચાલુ થઈ ગઈ. સમજ્યા? આ બધી છે ને રાયણની કલમની. હા જોયું ને? આમાં પણ ખાતર નાખી દઈશું થોડોક, એટલે હાઈ સ્પીડ. પછી આ અહીં આ પોપિયા વાવ્યા. જોઈ લ્યો આ પોપિયા કેમ આ જગ્યાને ભાવે છે. હજી તો હમણાં જ વાવ્યા છે. એક આ ચીકુડી વાવી. એક આ ચીકુડી વાવી જો. સમજ્યા? આ ચીકુડી વાવી જોયું? હા. પછી આ પોપિયા વાવ્યા. આ જોઈ લ્યો પોપિયા કેમ છે. આ પોપિયા છે ને કાચા મોરલા ખાઈ જશે. એકે પોપિયો નહીં રહેવાથી. જો એ સામે પોપિયો. આ દેખ, આ બધું કાઢવું છે. આ બધું છે ને આ થઈ જાય છે. આ બધું કાઢી નાખશો ને એટલે આ ખડ કાઢી નાખીએ ને એટલે આ નેજ તો કાઢવું જોઈએ. નકર શું છે, આ નેજ બધો કાઢી નાખીએ ને તો સારું થાય. નકર તો પછી આ ભેલાઈ જાય. જો આ બધો આ નેજ છે ને એ કાઢી નાખવું પડે. હા તો અહીંયા જાત મહેનત કરવી પડે ભાઈ. અહીંયા કાંઈ મફતનું નથી. હા, કોઈ એમ માનતો હોય કે અહીંયા મફત બધું જડે છે, તો મફત કાંઈ નથી જડતું. સમજ્યા? અહીંયા મહેનત તો પૂરી કરવી પડે. હા, કર ભલા તો હો ભલા. પછી આમાં જે ખાય કોકની તો દુઆ લાગે. બાકી ભલે બધા કુદવા આપે, પણ કોક તો દુઆ આપી દે. તો વાવવા વાળાની જે થાવ તો એ ફરી ફૂલ થાય. આપણે થાય ને આપણા બાલ બચ્ચાને થાય. આજે બીટિયા ટૂર થઈ ગયા છે આપણા. ઓહો, નીલો પાઇપ ચડા, નીલો પાઇપ, નીલો પાઇપ મોરજે નીલેમાં ઉછળા. હમણાં કાલ પરમ દી ત્યાં તબિયત સારી થાય ને તો આ બધું કાઢી નાખું. આજે નથી બરાબર, આજે કાંઈક નથી કરવું. આમાંથી આ તો મોટા થઈ ગયા, હવે આને વાંધો નહીં. હા બસ, આને મેં ચડા. જય આ પાણી જો અમારા. જય માતાજી સીતાજી. હવે અહીંયા વિડીયોને પૂરો કરીએ. જય ખીસ્ત્રીને ઘોટાણાવાળા વાછડાડા. જય માતાજી સીતાજી. જય દ્વારકાધીશ. જય મા ઘડી ગાતળ આશાપરા. એ નો હોડે ફરા માતા ગૌરી નંદન ગજાનન. નહીં આમ સૂતો અહીંયા સાવ મુझे પડખે મોરલો હે. સાવ ગાંઠિયા કહેતો. જ્યાં ગાંઠિયા ખાય છે જોઈ ગયા. જ્યાં ગાંઠિયા મેં નહીં કરે હમણાં એ ગાંઠિયા ખાવા આવી જાય. જોયું કેટલો વિશ્વાસ પંખી છે આ મોર. તો મોર હે એટલે તો દાદા રાજા રણછોડરાય એને પસંદ કીધો છે અને પોતાના શીશ ઉપર બેસાડ્યો એની પીછીને. ખાના મારે ખાના અજાણ્યો પૂરો થયો. હે અજાણ્યો થાય જો એને વિશ્વાસ નથી આવતો કે શું છે. કેમ કે જંગલનો છે ને કોઈ દી ખાતા નથી ગાંઠિયા.
એ ચાખે છે હવે, જો હેવાયો થઈ ગયો એટલે એ પછી મારા હાથમાં જ ગાંઠિયા ખાવે. હા જો એ ગાંઠિયા ખાઈ ગયો, પારી ઉપર નાખ્યા છે, ખિસકોલીઓ માટે ને ચકલીઓ માટે નાખ્યા છે, જોવા રહ્યો ગાંઠિયા. જો આ ગાંઠિયા ખાય છે, જોઈ લે જોઈ લે જોઈ લે કેમ ગાંઠિયા ખાય. જો ખાઈ જોઈ લે જોઈ લે જોઈ લે ધબધબીઓ પડે છે, માંડ ગાંઠિયા જેવડા છે. જોઈ હવે આને ગાંઠિયા કોણ અહીંયા ખબર આવે? હું ગાંઠિયા લઈ આવું ને ગાંઠિયા નાખું રોજ ખાય. જો હરિયાણું લાગે છે ને એમ થાય કે આ ગાંઠિયા કે શું છે યાર, હું ભૂવા તો લઈ આવ્યો. મારા કાટલાની બાજુમાં ગાવ છો ને. જો નારાયણ, ઓ નારાયણ, આવ 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 નારાયણ, આવ 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 ગાંઠિયા ખાઓ. ઓ નારાયણ, ખાઓ ખાઓ ખાઓ, આવ 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 નીચે આજીવન, નીચે આજીવન. હા નીચે આવે ને, જો વીણી ખાઈ ગયો બધા. યા એ પાણા ઉપર ખાઈ ગયો, હવે આ બાજુ આવે. જો હજી થોડાક બીએ, કેમ કે જંગલી છે ને, હજી એટલો બધો વિશ્વાસ ના કરે. કેમ એને બિચારાને એમ થાય કે પકડી લેશે તો મને. હા થોડોક ટેન્સ આવશે ને પછી વાંધો નહીં. હજી આમ હજી જોઈ કેમ છે આ વિશ્વાસ. વિશ્વાસ જેવી કોઈ ચીજ નથી. એટલે જ કહ્યું છે ભગવાને, મા જગદંબાએ કહ્યું કે હે જીવ, વિશ્વાસ એક મહાન ચીજ છે. વિશ્વાસથી પથ્થરમાં હું પ્રગટું છું. મારા ઉપર જો વિશ્વાસ રાખી અને પથ્થરમાં તમે પૂજન કરો ને તો અહીંયાએ પણ હું પ્રગટ થાઉં અને તમને જવાબ આપું. હા અને આજ લગ્ન આપણા પૂર્વજોને માતા જવાબ આપતી શક્તિ. કેમ કે એક પથ્થરને જ આ દ્વારકાધીશની મૂર્તિ શું છે? પથ્થર જ છે. એ કાંઈ કોઈ એની અંદર કાંઈ બીજું નથી. બરાબર? પણ માણસને વિશ્વાસ કે આમાં દ્વારકાધીશ છે એટલે એ દ્વારકાધીશ જ છે. સમજ્યા? અને અમારા તો પૂર્વજોના હાજરા હજુ મોઢે વાતું કીધી હું સમયા માણસને ને મૂરું માણસને ને કે એ દીકરામાં આવી રીતે નહીં, આવી રીતે કરો, આ બનવાનું જ છે. તમે તો નિમિત્ત છો માત્ર. જેવી રીતે અર્જુનને કહ્યું હતું સાક્ષાત, એવી રીતે આને પણ આકાશવાણી મારફત મૂર્તિમાંથી જ કહ્યું. અને મીરાબાઈઓ મૂર્તિમાં જ હાલી ગઈ. એ મૂર્તિ અત્યારે બેટમાં છે. હા નહીં હા એક આવ્યો ને હવે બીજો આવશે. હા આ વરસાદ ચાલુ થઈ ગયો. જો આ કેમ છે, જો ગાંઠિયા કેમ ખાય. અને આનું નામ વિશ્વાસ, બીજું કંઈ નહીં. કેમ કે શક્તિ સર્વમાં છે, રજો રજમાં છે. શક્તિએ કહ્યું કે હું તો રજો રજમાં છું. હા તો વિશ્વાસ એ મહાન. હવે આને આપણે જો છેતરીને પકડીએ અને હેરાન કરીએ એટલે વિશ્વાસઘાત. અને વિશ્વાસઘાત એ મહાન પાપ. એનાથી કોઈ ઉપર પાપ જ નથી મોટો. બરાબર? હા ચરણે આવે અને એનાથી જો આપણે વિશ્વાસઘાત કરીએ તો આપણે અનંત જન્મો તક છૂટીએ નહીં એમાંથી. એ નક્કી સમજી લેવાનું. હા કર્મ છોડે જ નહીં કોઈને. જોઈ લે આ વિશ્વાસ છે તો અહીંયા એટલે પડે આવી. અને નકર આ પંખી કાંઈ જંગલી પંખી છે. આ કાંઈ એટલે પડે આવે ખરો? વાતમાં મારે શું છે? હા અને એ મોર પાછો જોઈ લ્યો. હા જય માતાજી, જય કિસ્ત્રીની ગોટાણાવાળા વાછરડા, જય સીતાજી માતાજી. આ સીતાવાડી ઉપર જો આ મારો પલંગ, હું અહીંયા બેસું અને અહીંયા જો આ પાણી ચાલુ છે અત્યારે ઝાડમાં. અને આ ઝાડવા છે. આ શિવનું સામે બાજુમાં જો મંદિર છે. બરાબર? અહીંયા બાજુમાં સીતા માતાજીના ઓટલો છે, એમાં ઉપર પગલાં છે સીતા માતાજીના. અને અલૌકિક પછવાડે ઝાડ છે. અને આ અમારે મોર દાદા જો આવી ગયા છે, કૃષ્ણ ભગવાન દાદાજી, રાજા રણછોડરાય. હે કાકો એ મારો પૂર્વજ હશે. મારો વંશનો જો મને ખબરાવી ગાંઠિયા. જય મા જગદંબા, જય ખીચડીનું ગોટાણાવાળા અને જય મોરભાઈ, મોર દાદા. ધરાઈ દે. આવ 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 આવ. નહીં મુજે મજા જ પડખે છે. હવે મારા ખાટલાની બાજુમાં જ છે. જો હવે એ ઘઉં ખાશે. જો તગારામાં ઘઉં નહીં ખાય ને, એ ઘઉં ખાશે. જો એ સાવ ખાટલાની બાજુમાં છે. હા કા કા નારાયણ સાવ બાજુમાં જોયો, મારા પગની બાજુમાં છે. જોયું કાંઈ દૂર નથી હો જરાય, સાવ બાજુમાં બેઠો. એવા મારા પગ છે ને આ પોતે છે. એ વળી પાછું ચડી ગયો ઉપર. હા વળી પાછા ગાંઠિયા ખાવાની મરજી થઈ ગઈ. ઘઉં ભાવતા નથી.
તરેડા ગાંઠિયા ખાઈ બોલીએ દ્વારકા હાલ મારો ભેગો એ નારાયણ દ્વારકા મારા ભેગો તાજે તાજા ગાંઠિયા હે મહાત્માના ચાદે તાજા મહાત્મા બનાવે છે ને મહાત્મા પાછા હે મહાત્માના ગાંઠિયા ખવડાવું ફાફડી ગાંઠિયા પછી જલેબી ગાંઠિયા હે જોઈ લે જો ગાંઠિયા વણેલા ગાંઠિયા ખાય હા અમારી બાજુમાં મહારાજ છે ને એ બનાવે ને એના કરતી હું લઈ આવું ગાંઠિયા સતીશ મહારાજ હા સતીશ મહારાજના ગાંઠિયા ખાય નરસંગ ટેકરીવાળા સતી મહારાજ તમારા મોલો ગાંઠિયા ખાય જોઈ લ્યો એ સતીશ મહારાજ આ તમારો અમારા મોર દાદા ગાંઠિયા ખાય જોઈ લ્યો વણેલા ગાંઠિયા હા હા જોઈ લ્યો અબડા ખાઈ ગયા છે બધા ગાંઠિયા ખાઈ પેટ ભરી લે છે ફૂલ પછી 300 થશે પાણી પીવા જશે હો એક એક કરીને વીણશે ભીડાઈ જોઈ લ્યો મોર પીચ ને કેમ જાય હે એને ભરોસો આવી ગયો પાકો કેટલો ટાઈમ થયા અહીંયા શિવની આરતી કરતો હું તો બાજુ ભાઈ બેઠો હોય ઉપર ચડી જાય હે મુંગટ ઉપર હા આ બાજુમાં બેઠો હોય આરતી સાંભળે એને બહુ શોખીન જીવડો છે હા જોઈ લ્યો કેમ છે હા એને કાંઈ ઉપાધિ છે જો જરાય બીક છે આનું નામ વિશ્વાસ હા હા મારે સતીશ મહારાજ નરસિંહ ચકરીમાં ગાંઠિયા બનાવે મારે ઘરે જાઉં ને એ હું લેતો આવું પછી અમારા નોરિયા ગાંઠિયા ખાય મારી ખિસકોડીયું ગાંઠિયા ખાય સીતાવાડી માતાજી ઉપર આ ભૂવા હતા ને તો જો જલસા હે રૂપિયાવાળાને શું મોજ હોય આ મોજ જો આનાથી ઉપરની કોઈ મોજ હોય જ નહીં હે બસ હે કેડા બરનું હોય ખાવાના ગાંઠિયા સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા ભાઈ ભાઈ સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા ભાઈ વાહ રોજ ગાંઠિયા ખાવા આવજો મારા આગળ હા વળી પાછું મન નથી થતો જવાનું જો હા હજી ઓલા રહી ગયા ને એ હજી બાકી છે એ ખાવા છે હજી એમ નથી થતું કે હું જાઉં અહીંથી હે હા પછી જ્યાં ગાંઠિયા ચીકણા લાગે ને કેમ કે ખાતા ન હોય ને કોઈ દિવસ હા બહુ ઓછા મળે ને ગાંઠિયા કોણ ખવડાવે અહીંયા જો એ જાય છે હે બાકી તો આ તો પંખી છે એની અનેક પ્રકારની ખોરાકું છે જો આમાંથી ગુંદા એકે નથી મૂક્યો બધા ગુંદા ખાઈ ગયા હા પાકતા આવે ને ગુંદા ખાતા આવે એટલે આપણે બસ આવી જ વસ્તુ વાવવી છે અહીંયા બધી હે હા નારાયણ ઓ નારાયણ હવે કરીએ સમાપ્ત આ વિડિયાને એવા ગાંઠિયા ખાઈને હાલી નીકળ્યા નારાયણ હા રાજા રણછોડરાય અમારા દાદાજી ડરાઈ રે આવ નહીં મુझे મજા જ પડખે છાવે મારા ખાટલાની બાજુમાં છે જો હવે એ ઘઉં ખાશે જો તગારામાં ઘઉં નહીં ખાય ને એ ઘઉં ખાશે જો એ સાવ ખાટલાની બાજુમાં છે હા ખા નારાયણ સાવ બાજુમાં જઈ મારા પગની બાજુમાં છે સાવ જોઈ કાંઈ દૂર નથી હો જરાય સાવ બાજુમાં બેઠો છે મારા પગ છે ના પોતે છે વળી પાછું ચડી ગયો ઉપર હા વળી પાછા ગાંઠિયા ખાવાની મરજી થઈ ગઈ ઘઉં ભાવતા નથી તરેડા ગાંઠિયા ખાઈ બોલીએ દ્વારકા હાલ મારો ભેગો એ નારાયણ દ્વારકા મારા ભેગો તાજે તાજા ગાંઠિયા હે મહાત્માના ચાદે તાજા મહાત્મા બનાવે છે ને મહાત્મા પાછા હે મહાત્માના ગાંઠિયા ખવડાવું ફાફડી ગાંઠિયા પછી જલેબી ગાંઠિયા હે જોઈ લે જો ગાંઠિયા વણેલા ગાંઠિયા ખાય હા અમારી બાજુમાં મહારાજ છે ને એ બનાવે ને એના કરતી હું લઈ આવું ગાંઠિયા સતીશ મહારાજ હા સતીશ મહારાજના ગાંઠિયા ખાય નરસંગ ટેકરીવાળા સતી મહારાજ તમારા મોલો ગાંઠિયા ખાય જોઈ લ્યો એ સતીશ મહારાજ આ તમારો અમારા મોર દાદા ગાંઠિયા ખાય જોઈ લ્યો વણેલા ગાંઠિયા હા હા જોઈ લ્યો અબડા ખાઈ ગયા છે બધા ગાંઠિયા ખાઈ પેટ ભરી લે છે ફૂલ પછી 300 થશે પાણી પીવા જશે હો એક એક કરીને વીણશે ભીડાઈ જોઈ લ્યો મોર પીચ ને કેમ જાય હે
એને ભરોસો આવી ગયો પાકે પાકો કેટલો ટાઈમ થયા. અહીંયા શિવની આરતી કરતો હતો બાજુ ભાઈ બેઠો હોય ઉપર ચડી જાય હે મુંગટ ઉપર. હા આ બાજુમાં બેઠો હોય આરતી સાંભળે. એને બહુ શોખીન જીવડો છે. હા જોઈ લ્યો કેમ કેમ છે. હા એને કાંઈ ઉપાધિ છે જો જરાય બીક છે. આનું નામ વિશ્વાસ. હા હા મારે સતીશ મહારાજ રસમ ચકરીમાં ગાંઠિયા બનાવ્યો. મારે ઘરે જાઉં ને એ હું લેતો આવું. પછી અમારા નોરિયા ગાંઠિયા ખાય, મારી ખિસકોડીયું ગાંઠિયા ખાય સીતાવાડી માતાજી ઉપર. આ ભૂવા હતા ને તો જો જલસા. હે રૂપિયાવાળાને શું મોજ હોય. આ મોજ જો આનાથી ઉપરની કોઈ મોજ હોય જ નહીં. હે બસ 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 હે કેડા વરણ હોય ખાવાના ગાંઠિયા. સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા ભાઈ? એ ભાઈ સતીશ મહારાજના ગાંઠિયા કેવા લાગ્યા? ભાઈ વાહ રોજ ગાંઠિયા ખાવા આવજો મારા આગળ. હા વળી પાછું મન નથી થતો જવાનું જો. હા હજી ઓલા રહી ગયા ને એ હજી બાકી છે એ ખાવા છે. હજી એમ નથી થતું કે હું જાઉં અહીંથી. હે હા હજી જ્યાં ગાંઠિયા ચીકણા લાગે ને કેમ કે ખાતા ન હોય ને કોઈ દિવસ. હા બહુ ઓછા મળે ને ગાંઠિયા કોણ ખવડાવે અહીંયા જો એ જાય છે. હે બાકી તો આ તો પંખી છે એની અનેક પ્રકારની ખોરાકું છે. જો આમાં ગુંદા એકે નથી મૂક્યો બધા ગુંદા ખાઈ ગયા. હા પાકતા આવે ને ગુંદા ખાતા આવે એટલે આપણે બસ આવી જ વસ્તુ વાવવી છે અહીંયા બધી. હે હા નારાયણ ઓ નારાયણ હવે કરીએ સમાપ્ત આ વિડિયાને. એ ગાંઠિયા ખાઈને હાલી નીકળ્યા. નારાયણ હા રાજા રણછોડરાય અમારા દાદાજી.